મરદના દીકરા હોય ને તો તમારે તમારું ફ્રસ્ટ્રેશન જેનો રોડ શો છે ને એની ગાડી રોકી અને એની સામે વિરોધ નોંધી અને કાઢવો જોઈએ. એક નાદાન બાળક ઉપર તમારી સિંઘમગીરી જાડી અને તમે તમારું ફ્રસ્ટ્રેશન કાઢી અને તમે સાબિત શું કરવા માંગો છો? આ તો વાળ પકડી અને ઢીકા મૂકી ગયેલી છે. કદાચ આ બાળકને ગોળી મારી દીધી હોત ને તો પણ ઘણા મૂર્ખ લોકો એવું જ કહેત કે આ તો પીએમ સિક્યુરિટીનો સવાલ છે. એડાર જેવું બાળક એ ગટરનું ઢાંકણું ના હોય એમાં પડી અને મૃત્યુ પામે, પણ જયારે પીએમસી નો રોડ શો હોય ને ત્યારે ગટરના ઢાંકણા તો લાગી જાય, એની પર કલર પણ થઈ જાય અને ગરીબોના જે ઝૂંપડા છે ને એની આગળ પતરા નાખી દેવામાં આવે. એક સાચો નેતા એને કહેવાય જે ગરીબી દૂર કરે. અહીંયા તો ગરીબોને જ દૂર કરવાનું કામ થઈ રહ્યું છે. પીએમ મોદીના રોડ શો ના રિહર્સલ દરમિયાન એક નાદાન બાળક પોતાની સાયકલ લઈ અને રોડ પર નીકળે છે. એક ફ્રસ્ટ્રેટેડ પીએસઆઈ દ્વારા એ નાદાન બાળકને સમજાવવાને બદલે એના વાળ પકડી અને એની સાથે ગાળી ગલોચ કરી અને એને મોઢા ઉપર મુક્કા મારવામાં આવે છે. ત્યારે આપણને સિસ્ટમની ક્રૂરતા નથી સમજાતી મિત્રો. મને અહીંયા એ નથી સમજાતું કે જે વ્યક્તિ મારા વોટથી નેતા બને છે, મારા ટેક્સના પૈસામાંથી જે વ્યક્તિનો રોડ શો થાય છે, એ જ રોડ શો દરમિયાન જો મારો છોકરો એ સાયકલ લઈને નીકળે છે, એ બિચારો નાદાન છે, એને પ્રોટોકોલ નથી સમજાવવાના તો એને પ્રેમથી સમજાવવાને બદલે એની ઉપર પોતાનું ફ્રસ્ટ્રેશન કાઢવામાં આવે છે. હું અહીંયા એ વસ્તુ સ્વાભાવિકપણે સમજી શકું છું કે 7-7 દિવસથી તમે પીએમ ને સિક્યુરિટીને લઈને, બંદોબસ્તને લઈને કામમાં વ્યસ્ત હોય, પોલીસ સ્ટેશનનું તમને કામ હોય, એના કારણે તમને ફ્રસ્ટ્રેશન થયું હોય. પણ જો તમે મરદના દીકરા હોય ને તો તમારે તમારું ફ્રસ્ટ્રેશન જેનો રોડ શો છે ને એની ગાડી રોકી અને એની સામે વિરોધ નોંધી અને કાઢવો જોઈએ. એક નાદાન બાળક ઉપર તમારી સિંઘમગીરી જાડી અને તમે તમારું ફ્રસ્ટ્રેશન કાઢી અને તમે સાબિત શું કરવા માંગો છો? કૂતરું હોય ને એને હડકવા થાય ને ત્યારે સૌથી પહેલા એના માલિકને કરડે છે. બસ અહીંયા મને એવું જ લાગે છે કે ફ્રસ્ટ્રેશનને કારણે ફ્રસ્ટ્રેટ થયેલા પોલીસ કર્મચારીઓ એ એમના માલિક રૂપી જનતા છે ને એની ઉપર જ પોતાની દબંગગીરી જાડે છે. જેમ હડકવાનું રસીકરણ થવું જોઈએ ને એમાં પોલીસ કર્મચારીઓનું રિફોર્મ કરવું ને એ અત્યંત આવશ્યક છે. પણ રિફોર્મ કરે કોણ? અહીંયા ચોર ઓર ચોર જશે રે ભાઈ, મિલે સુર હમારા તુમ્હારા તો સુર બને હમારા. અહીંયા એક જ થાળીના ચટ્ટાપટ્ટાઓ છે. સત્તામાં બેઠેલા લોકો અને અધિકારીઓ એ સાથે મળીને જ કામ કરે છે. તો એક્શન લેવા વાળો અથવા રિફોર્મ કરવા વાળો અહીંયા છે કોણ? અને આ જે બાળક સાથે ક્રૂરતા થઈ છે ને એમાં પોલીસ કર્મચારી ઉપર કોઈ કાર્યવાહી નહીં થાય એની હું ખાતરી આપું છું. આ તો વાળ પકડી અને ઢીકા મૂકી ગયેલી છે. કદાચ આ બાળકને ગોળી મારી દીધી હોત ને તો પણ ઘણા મૂર્ખ લોકો એવું જ કહેત કે આ તો પીએમ સિક્યુરિટી